નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું માસ્ટર ઓફ બોટાદ યુટ્યુબ ચેનલ। આજે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન છેલ્લો લેક્ચર લેન્સનો પાવર। અહીંયા છેલ્લા લેક્ચરની અંદર આપણે પાવર ઓફ લેન્સ કરીને ટોપિક છે એના વિશે ભણવાનું છે। વિદ્યાર્થી મિત્રો, પાવર ઓફ લેન્સ, પાવર એટલે શું કે લેન્સ જે છે એની શક્તિ, એ લેન્સ પ્રતિબિંબને કેટલો નાનો કે મોટો કરી શકે છે એ બતાવતી રાશિ એટલે પાવર, બરોબર। પરંતુ મિત્રો વ્યાખ્યામાં એવું લખવાનું નથી, આની એક ગાણિતિક વ્યાખ્યા આપણે લખીશું અથવા તો સરળ વ્યાખ્યા જ છે। એવું કહીએ કે લેન્સની કેન્દ્ર લંબાઈ, જેને આપણે મિત્રો કહીએ છીએ સ્મોલ એફ, ના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે। ધ ઇનવર્સ ઓફ ધ ફોકલ લેન્થ। માનો કે વિદ્યાર્થી મિત્રો આપ જાણો છો કે લેન્સ જે છે બહિર્ગોળ હોય તો એની કેન્દ્ર લંબાઈ ધન લેવામાં આવે છે, અને જ્યારે લેન્સ કેવો હોય ઋણ, ત્યારે એની કેન્દ્ર લંબાઈ માઇનસ લેવામાં આવે છે। તો એના ઉપરથી આપણે લેન્સના પાવરની વાત કરી। લેન્સનો પાવર બરાબર 1/, કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત એટલે 1/, કેન્દ્ર લંબાઈ, ફોકલ લેન્થ। સૂત્ર લખીએ, પાવરને P વડે દર્શાવાય, 1/f। કાર્યક્રમ પૂરો, ટીંગ ટીંગ ટીડિંગ। પાવર પાવર પાવર, આ અંગ્રેજીમાં આપણે પાવર એટલે આમ તો વિદ્યુતમય આવે, પછી અહીંયા લેન્સનો પાવર આવે, અને ભાઈબંધીમાં આપણે મજાકમાં કહેતા હોય ને કે તને બહુ પાવર છે, એ આ પાવર નથી। વિદ્યુતમાં પાવર છે, એ આ પાવર નથી। આ પાવર કયો છે? આ પાવર લેન્સનો પાવર છે કે જે પદાર્થને નાનો કાં તો મોટો કરી શકે, જેનામાં પાવર હોય એ કરીએ। પાવર કોને હોય? જેનામાં પાવર તેવડ હોય, કોકને મોટા કરવાની, કોકને નાના કરવાની, કોકને પાડવાની। પડી ગયા લેન્સ પાડી શકે, કોઈને અડ્યા વગર નાનો કરી નાખે તો લેન્સ, એને અડવાનું નહીં। અરીસો અને લેન્સ અડ્યા વગર નાના કરી નાખે, ભાઈ એનો પાવર જ એટલો છે। એને વાત કેવી, દૂર આવેલા ગ્રહ તારાને લેન્સનો પાવર વધારે હોય ને, તો દૂર રહેલા જે ગ્રહ છે, આપણે બેઠા અત્યારે તો નાનું એવું દેખાય, પણ આ લેન્સ છે પ્રકાશના કિરણોને ફોકસ કરી અને ચિત્ર બનાવી અને તમને ઝૂમ કરીને દેખાડી શકે કે ત્યાં શું છે ગ્રહ। લેન્સ એટલા પાવરફુલ હોઈ શકે। અત્યારે જે ટેલિસ્કોપમાં જે પાવર હોય લેન્સનો એ બહુ ખૂબ વધારે। તો ચાલો સમજો, પાવર જે છે એનો એકમ ચર્ચા કરીએ છીએ કે માનો કે 1/, પાવરનો એકમ છે ને આમ તો ડાયોપ્ટર થાય। શું થાય? પાવરનો એકમ શું છે? ડાયોપ્ટર, ડી વડે લખાય। તો 1 ડાયોપ્ટર, પાવરનો એકમ લખો ડાયોપ્ટર, અથવા 1/, આ કેન્દ્ર લંબાઈનો એકમ થાય 1 મીટર, લખજો। મતલબ 1 ડાયોપ્ટર હોય ને, મીટર ઉપર જાય, અહીં 1 ઘાત હોય કે ન હોય, મીટર ઉપર જાય તો કેટલી ઘાત થઈ જાય? માઇનસ। મીટર ઇનવર્સ વ્યસ્ત અથવા તો ડાયોપ્ટર, લેન્સના એકમ નીચેનામાંથી કયો છે? ડાયોપ્ટર એ આવે, મીટર ઇનવર્સ એ આવે। ઘણી વાર એવું કે જો આ એ એવું લાગે, એ ઓટો ડ્રો, લ્યો ડ્રો કરી હું કે છે। વાહ, ટેકનોલોજી ભાઈ જો આ બધા ચિત્ર આવી જાય તમે દોરો ને એટલે જો આવ્યું। હા, આની કઈ જરૂર નથી। લેન્સનો પાવર એટલે લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે, બરોબર।
લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્ત. ખાસ યાદ રાખજો વધુમાં. માનો કે પાવર હોય ને મિત્રો, પાવર કોઈ પણ લેન્સ હોય, બે લેન્સ કોમ્બો કરો તો પાવર પ્લસ થાય. શું થાય? P1 પ્લસ P2 પ્લસ P3. આ રીતે કેન્દ્ર લંબાઈ 1/f બરાબર 1/f1 1/f2 1/f3. આ રીતે કેન્દ્ર લંબાઈ વ્યસ્ત પ્રમાણમાં મૂકી તમે એનો ડાયરેક્ટલી સરવાળો કરી શકો છો. પ્રશ્ન પૂછાઈ શકે કે એક લેન્સ છે એનો પાવર 2 ડાયોપ્ટર છે અને બીજા લેન્સનો પાવર -1 ડાયોપ્ટર છે, તો કુલ પાવર કેટલો થાય ભાઈ? તો કે P બરાબર P1 વત્તા પેલા કેટલા છે 2 -1 ડાયોપ્ટર પાવર થાય. કુલ પાવરનો મિત્રો હંમેશા સરવાળો થાય અને મોટવણીમાં ગુણાકાર થાય. એ પણ યાદ રાખજો, મોટવણીમાં શું થાય? M1 ગુણ્યા M. મોટવણી પૂછે કે એકની મોટવણી 1 છે, એકની 2 છે, તો કુલ કેટલી થાય? 2 એકા 2. મોટવણીમાં ગુણાકાર થાય. 12માં વિસ્તૃતમાં ભણશું કે કેમ આવું. અત્યારે તો 10મા પ્રમાણે તમારે યાદ રાખી લેવાનું છે MCQ માટે કે પાવરનો સરવાળો થાય અને મોટવણીનો ગુણાકાર. બરાબર? તો ચાલો ઉદાહરણ લઈને આપણે વાત કરી. મોટવણી સાથે પાવરની વાત કરી, ઉદાહરણની વાત કરી. બરાબર? હાથે ભૂસ નાખો ને ખોટા મગજમારી કરવી છે, ધંધે લાગી ખોટા. ચાલો વાત કરીએ સમતલ અરીસાની. કોની? સમતલ અરીસાની. હું એમ કહું કે આ નાની એવી લીટી છે પણ આ વક્રાકાર છે. કેવી લીટી છે? આમ પણ બહુ મોટું વક્ર હોય, માનો કે આમ બહુ મોટું વક્ર હોય, હવે મોટો ગોળો છે, તો એનો એક નાનો એવો ભાગ તમે જુઓ તો આ હાલો ભૂસી નાખું છું. એક વક્ર હતો, આ લીટી કેવી દેખાય? સીધી દેખાય. તો હું એમ કહું છું કે કોઈ સમતલ અરીસો હોય ભાઈ, તો એનો ગોળો વિચારે તો ગોળો કેવો બને? બહુ મોટો બને કે નહીં? એક ગોળાકાર સ્વરૂપે જ્યારે સમતલ અરીસાને લેવામાં આવે, માનો કે આ પૃથ્વીની સપાટી કેવી દેખાય છે? સપાટ દેખાય છે. પહેલાના લોકો એવું માનતા કે સપાટ છે ને ક્યાંક ખાડી આવશે પડી જવાય. પણ મિત્રો આપણે ખબર છે પૃથ્વીનો શું છે? ગોળ. પૃથ્વીના આપણે નાના એવા ભાગમાં રહીએ એટલે આપણને સપાટી કેવી દેખાય છે? સમતલ. ખરેખર એક મોટા ગોળાની વક્ર સપાટી જ છે. તો અરીસો જે છે એ મોટા ગોળાની સપાટી હોવાને લીધે એની જે ફોકસ પોઈન્ટથી આ અંતર કેટલું લેવામાં આવે છે? અનંત. એટલે કેન્દ્ર લંબાઈ સમતલ અરીસાની યાદ રાખજો કેટલી લેવામાં આવે? અનંત લેવામાં આવે. તો પાવર પૂછે કોનું? સમતલ અરીસા. તો 1/f મૂકો, 1/ઇન્ફાઇનાઇટ. તો કેટલો જવાબ આવે? તો પૂછે કે સમતલ અરીસાનો પાવર કેટલો? 0 આવે. કેમ? ફરીથી કહી દો કે અરીસો છે નાનો કોઈ, એ મોટા ગોળાનો એક સમતલ ભાગ છે. જો તમે સમતલ અરીસાનો ગોળો વિચારો, ગોળો કેવો થાય? બહુ મોટો થાય, પૃથ્વી ધારો કે. અને એના કારણે કેન્દ્ર લંબાઈ કેવી લેવામાં આવે? અનંત લેવામાં આવે, જેથી કરીને એનો લેન્સનો પાવર 0 લેવામાં આવે. બરોબર? આ રીતના. બીજું છે, માનો કે મોટવણી વિશે પૂછે કે સમતલ અરીસો. સમતલ અરીસા સામે એક પદાર્થ મૂક્યો છે જેની ઊંચાઈ કેટલી છે? તો પ્રતિબિંબ પણ ચતું જ મળે ને. અંદર માનો કે એનું શું બળશે? અહીંયા H'. આનું શું મળી ગયું? અહીંયા પ્રતિબિંબ. આ યુ અંતરે હોય તો આ 1 મિનિટ આપણે અહીંયા વસ્તુ અહીંયા લઈ લઈએ. વસ્તુ આ બાજુ લઈને ડાબી બાજુ 10મા પ્રમાણે, અને અહીંયા શું લઈએ છે? પ્રતિબિંબ. અને કે આ વસ્તુ અંતર યુ છે તો પ્રતિબિંબ અંતર v હરખું જ હોય. તો મોટવણીનું સૂત્ર છે આ જેટલું હશે એટલું જ આ હશે, આ અંતર હોય એટલું જ આ અંતર હોય. તો અરીસાથી અરીસો આ વસ્તુ
અને આ એવું નથી હો કે વસ્તુ આ ડાબી બાજુ જ હોય, જમણી બાજુ મુકાય. આ દવામાં પ્રમાણે વાત કરું છું. તો એચ ડેશ ના છેદમાં એચ ભણી ગયા. માનો કે આની ઊંચાઈ છે 2, તો આની ઊંચાઈ પણ કેટલી આવે? માનો કે ઊંચાઈ 2 છે, 2 ઉડી ગઈ, મોટવણી કેટલી આવે? લે બોલ. સમતલ અરીસાની મોટવણી MCQ માં પૂછાય, કેટલી આવે? 1. પાવર પૂછે તો અનંત. પાવર પૂછે તો અહીંયાથી તમને આ જે અંતર છે વસ્તુ અંતર, એનાથી પૂછે કે m બરાબર -v/u કે પછી h/h, આ કોઈ પણ સૂત્રથી પૂછે. તમે વિચારો કે h અહીંયા હોય એટલું જ અહીંયા હોય ને. સમતલ અરીસામાં તમે જેવું દેખાય છે થોબડું એવું દેખાય, જેવું હોય એવું થોબડું દેખાય તો અમુક 10 વાર જોય આમ કરશું. ક્યારેક આપણે જોઈ લઈએ અરીસો છે, પણ એની જે મોટવણી છે કેટલી દેખાશે? કારણ કે બેની ઊંચાઈ કેવી આવે? સમાન. નિશાની પણ કેવી આવે? સમાન. કારણ કે આ ચત્તું તો આ ચત્તું, આ ઉલટું તો આ ઉલટું. ચામાં ચીડિયું આમાં અરીસામાં જોવે તો ઊંધું જ ટીંગાય, એને ઊંધું દેખાય. બરાબર. તો એટલા માટે આની મોટવણી કેટલી આવશે? 1 આવશે. વિદ્યાર્થી મિત્રો, આવા પ્રશ્નો આવી શકે. ઓપ્શનમાં આવે કે પાવરનો એકમ છે તો 1/સેન્ટીમીટર હોય તો શું થાય? સેન્ટીમીટરનો માઇનસ. કારણ કે 1/f મૂકવાના ને, તો ઓપ્શનમાં સેન્ટીમીટર માઇનસ આવે. 1/મીટર હોય તો મીટર માઇનસ આવે. અથવા તો આ 3 હોય અને પછી નીચેમાંથી કયો એકમ નથી, કિલોગ્રામ મૂકી દે તો કિલોગ્રામ થોડો કે લેન્સના પાવરનો એકમ છે. તો આ 3 જે છે એ એકમ કહેવાય. કેમ? સેન્ટીમીટરનો ઇન્વર્સ, મીટર ઇન્વર્સ અથવા તો ડાયોપ્ટર. ઇન્વર્સ એટલે વ્યસ્ત. નીચે મૂકો તો ક્યાં દેખાય? -ઘાત ઉપર. 1/m ઉપર જાય તો -m. રેડી? સેન્ટીમીટર મૂકો તો બરાબર. તો આ રીતના આપણે લેન્સના પાવરના પ્રશ્નો પૂછાતા હોય છે. મળશું નવા ચેપ્ટર સાથે, નવા ટોપિક સાથે. બરાબર. પરંતુ હજી આપણી પાસે ટાઈમ છે, થોડીક ચર્ચા આપણે કરીએ. પ્રશ્ન લઈએ આપણે. શું લઈએ છે? કારણ કે વિડીયો 12 મિનિટનો બને એની અંદર તમને પ્રશ્ન આપણે થોડાક જે કરાવી. મળશું નવા વિડીયો સાથે ને, અત્યારે જ મળીએ છીએ પાછા. 12 મિનિટમાં પછી વિડીયો પૂરો ન થાય. જો કે ગળું પતી જ ગયું છે, પણ હજી થોડાક પ્રશ્નો ખેંચી લઈએ આપણે. 5 મિનિટ. એકમ વિશે ખાસ પ્રશ્નો આવતા હોય છે. જોતા રહેજો, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. તમારી સામે અમુક પ્રશ્નો રજૂઆત કરીએ છીએ લેન્સને અનુલક્ષીને, ખાસ જોતા રહેજો. ચાલો, લેન્સનો પાવર 1.6 ડાયોપ્ટર હોય તો એ લેન્સનો પ્રકાર કેટલો? આ પ્રકારના પ્રશ્ન પૂછે. કયા? કે ભાઈ લેન્સનો પાવર પ્લસ 1.6 ડાયોપ્ટર હોય તો લેન્સનો પ્રકાર કેટલો કયો હોય? હમણાં જો ભાઈ, અહીંયા જોજો. પાવર P બરાબર 1/f થાય. જો કેન્દ્ર લંબાઈ ધન હોય તો જ પાવર ધન મળ્યો હોય, કારણ કે 1 તો 1 જ છે. તો પાવર કેટલો આવ્યો? 1.6 પ્લસ આ f ઉપર લઈ જા અને 1.6, તો આ f કેવો આવ્યો? પ્લસ આવ્યો ને. જે આવે આપણે શું લેના દેના ભાઈ. હાલો લખી દો 16/10. પોઈન્ટ કાઢવો 10 વડે ભાગવા પડે, ઉપર જાય. 10/16 એટલે કેટલા થાય? 5/8. આ ધન આવ્યું, આ ધન છે. ન્યા આવું ન કરવા બેસાય. સાંભળ, પાવર પ્લસ હોય ને એટલે f પણ કેવો હોય? પ્લસ. જેથી કરીને આ કેવો હોય? બાહ્ય. કેવો લેન્સ હોય? તો ચાલો, ક્યારેક એવું પૂછે કે જેનો લેન્સનો પાવર -2 ડાયોપ્ટર હોય તો અંતર્ગોળ લેન્સ હોય. કયો લેન્સ હશે? અંતર્ગોળ. રેડી?
બહિર્ગોળ અને અંતર. તો આ રીતના પ્રશ્ન પૂછાય છે, ખાસ આપણે ધ્યાન રાખશું. પછી ઘણી વાર પૂછે કે નીચેનામાંથી લેન્સ શેમાંથી બનશે નહીં? તો કે કાચ, પાણી, પ્લાસ્ટિક કે માટી અથવા તો ક્લે. તો કે ક્લે. પ્લાસ્ટિકમાંથી લેન્સ બની, પ્લાસ્ટિક પછી પાણીમાંથી બને અને કાચમાંથી પણ બને. શેમાંથી ન બને? માટી અથવા તો ક્લે. તમારે વાંચવામાં કંઈક ને કંઈક આવી જશે પ્રશ્નો, છતાં આપણે શું છે કહેતા જઈએ છે કે આ રીતના પ્રશ્નો આવે. પછી તમને એવું પૂછે કે એક સમતલ અરીસો છે. કેવો અરીસો છે? સમતલ અરીસાથી કોઈ પદાર્થનું અંતર ઓબ્જેક્ટ 2 મીટરે છે, તો એની ઓબ્જેક્ટની ઇમેજ એટલે પ્રતિબિંબ, પદાર્થ અને પ્રતિબિંબ વચ્ચે અંતર કેટલું થાય? આ આવેલું વાંચો કે પદાર્થનું અરીસાથી શું આપ્યું હોય? અંતર કેટલું આપ્યું હોય? 2. તો કે પદાર્થથી પ્રતિબિંબનું અંતર કેટલું? ભાઈ અરીસાથી આ કેટલા મીટર? તો અંદર પ્રતિબિંબ પણ કેટલા મીટરે હોય? 2 ને 2 કેટલા? તો પદાર્થ અને પ્રતિબિંબ કેટલા અંતરે હોય? 4. એટલે આવા સિલી ક્વેશ્ચન પૂછાય. થોડોક વિચાર કરો. જે નોર્મલ વિદ્યાર્થી છે 50% વાળા, એ ઠોઠ નથી પણ એ વિચારતા નથી, અને હોશિયાર છે તો એ આગળના લેવલ ઉપર જઈ શકે. હું એક પ્રશ્ન કહું, વિચારજો. માનો કે તમે તમારી કારમાં બેઠા, ભાઈ કારમાં અરીસો હોય ને સાઈડમાં, પાછળ કોઈ વ્યક્તિ ઉભો છે, એ તમને જોઈ રહ્યો છે, કાંઈ ફેર પડતો નથી. તમે એને જોઈ રહ્યા છો, તમે એને જોઈ રહ્યા છો કાચમાં. કેમાં જોઈ રહ્યા છો? તમારી કાર જે છે, બેકાર કે કાર, ધુમાડા કાઢતી કાઢતી, ગોઠા કાઢતી પાછળ જાય છે. તો આ વ્યક્તિ સ્થિર ઊભો છે. કેવો? કારની ગતિ છે 2 મીટર પર સેકન્ડ. તો તમને આ વ્યક્તિની સ્પીડ કેટલી દેખાશે? સાંભળજો. માનો કે આ અરીસો હતો ને, કારનો શું હતો? સામે કોણ હતો? છગનભાઈ વ્યક્તિ. આ વ્યક્તિ જે છે અરીસો એના નજીક કેટલી મીટરની સ્પીડથી જાય? તો પ્રતિબિંબ પણ કેટલી નજીક આવે અંદર? 2 મીટર પર સેકન્ડ. રિલેટિવ વેલોસિટીનો લેક્ચર 11 સાયન્સમાં ખાસ આવવાનો છે, ત્યારે આપણે આની વાત કરશું. રિલેટિવ એટલે સાપેક્ષ વેગ. કે ભાઈ અરીસો 2 મીટર સેકન્ડથી ખસે છે, તો પ્રતિબિંબ પણ અંદર કેટલા મીટર પર સેકન્ડની ઝડપથી ખસે? 2. તો એક પદાર્થ 2 હાલે, બીજો પદાર્થ 2 હાલે, તો એકબીજાની સાપેક્ષે કેટલા હાલે? જોજો, બેન લાઈનમાં રાખું. આ 2 હાલે, આ 2 હાલે, એકબીજાની સાપેક્ષે કેટલા હાલે? 4. 2 મીટર 1 સેકન્ડમાં, 2 મીટર 1 સેકન્ડમાં, 1 સેકન્ડમાં જોજો, 1 સેકન્ડ. 3, 2, 1, 2. આ બાજુ 2, આ બાજુ. એકબીજાની સાપેક્ષે કેટલા આવેલા? આમાં ખરેખર આવું હોય, ઝડપ બરાબર અંતર છેદમાં સમય. તો ઝડપ સમય 2 માટે કેટલો? 1 સેકન્ડ. આ ભાઈ જે છે અહીંથી માનો કે અરીસો આમાં, અરીસો નજીક આવ્યો, પ્રતિબિંબ આમ ગયું, કેટલા મીટર થયા બેના? તો કે 4 મીટર 2 એકબીજાની સાપેક્ષે આવેલા, એટલે એની ઝડપ થાય 4 મીટર પર સેકન્ડ. તો આવા બધા પ્રશ્નો ખાસ તો 10માં નહીં પૂછાય, પણ પૂછાય તો આવડે. બરાબર? તો આવા બધા પ્રશ્નો સોલ્વ કરજો, જેથી કરીને જેને સાયન્સ રાખવું છે આગળ, એમને આ વિચારવું જરૂરી છે. એ આ વિચાર કરશે તો જ આગળ કામ કરી શકશે, તો જ એને વધારે આગળ આવડશે. તો આવા બધા પ્રશ્નો સોલ્વ કરજો, વાંચતા રહેજો. અને હા, જ્યારે સમય મળશે, આખો દિવસ મિત્રો, એક વ્યક્તિની કોમેન્ટ આવી હતી કલાકના બનાવો સાયન્સના, પણ અમારી પાસે આખો દિવસની અડધી કલાક હોય,
એ પણ ટ્યુશનના ટાઈમની વચ્ચે સવારે 7:30 થી નીકળી 2:40 સુધી એક સ્કૂલ થાય, ત્યાંથી બીજી સ્કૂલે 3 વાગે પહોંચવું, 3 થી 5 લેક્ચર હોય, 2 5 વાગે અહીંયા ટ્યુશન આવી જાવ, 5:15 અહીંયા આવી જાવ, 5:30 લેક્ચર અહીંયા તમારું શૂટ થાય અડધી કલાક ઉપર. 9મા ધોરણની અંદર લેક્ચર ચાલુ થઈ જાય 6 વાગે, અડધી કલાકનો ટાઈમ છે, બરાબર. લેક્ચર રેગ્યુલર આવશે પણ કેટલી કલાક? અડધી કલાક. ગળું બે ગયું છે 3 દીથી, છતાં ખેંચીએ છીએ. આજે સવારે એક સ્કૂલે રજા પાડી દીધી, શું કામ? તો એ ટ્યુશનમાં 4 કલાક 3 કલાક ખેંચવું પડે છે. આ બંધ રાખીએ તો પછી હાવ પૂરું થાય, બરાબર. એટલે મહેનત કરીએ છે, તમે મહેનત કરજો, જોતા રહેજો, લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.